નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 6 વર્ષ પહેલા પોતાની પુત્રી નૂરજહાંને સળગાવી નાખવાના મામલે ન્યાય માંગતું આવેદનપત્ર ભુજ કલેક્ટર, ડીએસપી અને સિટી પોલીસમાં ભુજના હસન અલી મામદ સમાએ આપ્યું હતું। ભુજના સંજોગનગર ખાતે રહેતા હસમ અલી મામદ સમાએ પોતાની પુત્રીને સાસરાવાળાએ 6 વર્ષ પહેલા સળગાવી અને મારી નાખવામાં આવી હતી એવી ફરિયાદ અગાઉ થોડા માસ પહેલા કરેલ હતી, પરંતુ તે અરજીના સંદર્ભે તેને તથા તેના પુત્રોને મારી અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી એવું આવેદનપત્રમાં તેણે જણાવ્યું હતું। હસન અલી મામદ મંદરાએ આની તપાસ સીબીઆઈને સોંપાય તથા પોતાના દીકરીના હત્યારા સાસરાવાળાને સજા થાય તેવું જણાવ્યું હતું। ભારત સાથે જણાવું છું કે હું હસન અલી મામદ 6 વર્ષથી ડીએસપી ને કલેક્ટરને આયોજન પત્ર દઉં છું, પણ હજી મારી ફરિયાદ પોલીસ દબાવે છે। મારી ફરિયાદ લેવામાં નથી આવતી ને મારાથી અન્યાય થાય છે કે હું એક ગરીબ માણસ છું, મજૂર માણસ છું, મારાથી પોલીસ નાઇન્સાફી કરે છે અને હું ટીવીમાં દઉં છું, મીડિયાવાળાને દઉં છું કે મારી મદદ કરો, તો મારી મદદ ટીવીવાળા મદદ કરે છે। વિચમાં છાપામાં દીધો હતો કે મને ઇન્સાફ નહીં મળે તો હું કલેક્ટર ઓફિસમાં દુઃખી મરીશ, તો એ મને મારી ઓફિસ ઉપર કામ કરતો હતો, એ પોલીસવાળા મને હું આવીને ચંબુડા સાહેબ ને નૂરમાન મદ્રા ચાવડીવાળા મને હું મારી કરીને ઓફિસમાંથી ખણી ગયા, ગળામાં નુપોટો દઈને મારતા હતા। અમારી દીકરીને ધોકાવી નાખી છે અમારા એ સાસરીવાળા 5 જણા। હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી આવી। નવેસરથી મારી ફરિયાદ લેવામાં આવે ને એક ગરીબ માણસને ઇન્સાફ મળે। પૈસાથી બધા પૈસાવાળા માણસો છે, સલેમાન સુમરા, યુસફ અલીમાન સુમરા, હસન અલીમાન સુમરા, શરીફાબાઈ અલીમાન સુમરા, ફાતમાબાઈ હસન અલી સુમરા, એ ભુજના ગામના છે। વારંવાર મને સતાવે છે ને દુનિયામાં બધા રીતે ખોટો કરે છે પોલીસ। અમે આજે ડીએસપી સાહેબ કને આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે મારી બેનને એને સાસરાવાળા 6 વર્ષથી સળગાવી નાખી। એના આરોપી મતલબ એને 7 વર્ષ લગ્ન થયા હતા અને 4 સંતાનો છે મારી બેનના। અમારી પોતાની મતલબ મારી બેન એને સાસરાવાળા 6 વર્ષથી એને ખૂનની ફલે લેવામાં આવતી નથી અને અમે ઘણી બધી રજૂઆત કરી છતાંય અમને ન્યાય મળતો નથી। આજે ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે તો ડીએસપી સાહેબ અમને એમ જણાવ્યું કે તમારી ડીવાયએસપીને તમારી ભલામણ કરી દેશું અને ડીવાયએસપીને તમારી ફરિયાદ સોંપી દેશું। સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી। લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી। ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ, રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ। નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ। દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે। આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ। સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513। મુસ્લિમ એજ્યુકેશન ભુજ ખાતે આજરોજ ખેલ મહાકુંભનો વિધિવત પ્રારંભ થયો। સમગ્ર કચ્છભરના રમત પ્રેમીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે। ભુજ મધ્યે આવેલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટની શાળામાં આજરોજ સમગ્ર કચ્છ જિલ્લાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજે જુડોની રમત સાથે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં એસપી વિધિ ચૌધરીએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાવ્યો હતો। અન્ય રમત પણ આવતીકાલે રમવામાં આવનાર છે। સમગ્ર કચ્છમાંથી ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત મુસ્લિમ હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનું સાકાર કરવા માટે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય પ્રાપ્ત થાય, એમની કૌશલ્ય બહાર આવે, એના માટેના પ્રયાસોના ભાગરૂપે આજે ખેલ મહાકુંભનું આયોજન
મુસ્લિમ સ્કૂલમાં કરવામાં આવ્યું. ખાસ કરીને આજે જુડોના ઇવેન્ટનું ઉદ્ઘાટન થયું. એના માટે ઉદ્ઘાટન માટે આપણા એસપી સાહેબ વિધિબેન ચૌધરીએ આવીને વિધિવત જુડોનું ઉદ્ઘાટન કર્યું. શાળાની મુલાકાત પણ લીધી. શાળાની મુલાકાતથી પ્રભાવિત પણ થયા અને બાળકીઓમાં કૌશલ્ય પ્રાપ્ત થાય, બાળકીઓ રમતગમત ક્ષેત્રમાં અને એજ્યુકેશનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરે એના માટે એમણે શુભેચ્છા પણ આપી. આવતીકાલે પણ આ મહાખેલ કુંભનું આયોજન ચાલુ રહેશે. આવતીકાલે કુસ્તીનું પણ આયોજન છે. ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બધાને અમે શુભેચ્છાઓ પાઠવી છે અને એ નિરંતર આગળ વળે એવી લાગણી વ્યક્ત કરી છે. કેટરર શંભુ મહારાજ રસોયા, જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની વીઆઈપી, વીવીઆઈપી, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. કચ્છમાં વ્યાપક ખનીજ ચોરીને ડામવા માટે તંત્ર કસરત કરે છે. અત્યાર સુધી 42 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. સાહેબ, આ ખાણ ખનીજમાં ઘણા વખતથી એવી લોકોની એક માન્યતા છે કે ખાણ ખનીજ ખાતું એટલે કોઈને દાદ ના, ખરેખર તો પસીના પડી જાય અને રોયલ્ટી ચોરો જે રોયલ્ટી ભર્યા વગર કામ કરે છે એ બેફામ બન્યા છે. તમારું શું માનવું છે આના વિશે? ના, એવું નથી. ઉલટાની અમારી આવક બહુ સારી છે અને ઓક્ટોબર સુધીમાં 81 કરોડની આવક થઈ છે રોયલ્ટીની. પછી ઓક્ટોબર સુધીમાં 20 કરોડ જેવો દંડ થયો છે ગેરકાયદેસરમાં. પછી 2 પોલીસ કેસ કરવામાં આવેલા છે. એક છેલ્લે અત્યારે પદમપરમાં 9110 મેટ્રિક ગેરકાયદેસર ચાઇના ક્લે ખોદીને લઈ ગયા હતા. 81,86,400 રૂપિયાની ચોરીની પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. પછી સાંગી સિમેન્ટને 3,11,474 મેટ્રિક ટન લાઇમસ્ટોન ગેરકાયદેસર ઉપાડવા બદલ એને 10 કરોડ 96 લાખની નોટિસ આપીને એને હુકમ કરવામાં આવેલું છે. એની સામે દિલ્હીમાં રિવિઝનમાં છે. પછી રાપર ખોખરામાં પણ ગેરકાયદેસર છેલ્લે અત્યારે પકડવામાં આવ્યું છે. એક લોડર અને 2 ડમ્પર રેતી ખોદતા હતા. પછી કંડલા તાલુકા ગાંધીધામમાં 2 ડમ્પર સાદી માટીના ભરેલ ડિટેન કરવામાં આવેલ છે. છેલ્લા 3 માસમાં જ્યારથી હું આવ્યો છું એમાં 29 કેસ કરીને 42,68,000 રૂપિયાનું ગેરધોરણ ખોદકામ વહનની વસૂલાત થઈ છે. 2 પોલીસ કેસ થયા જે અમારા ધ્યાન પર આવે તરત અમે એક્શન લઈએ છીએ. 2 પોલીસ કેસ તો થઈ ગયા. જે આપણે અત્યારે રાપર તાલુકામાં પદમપરમાં ચાઇના ક્લે પકડાણો એ આ કઈ પહેલી વાર નહીં હોય. કદાચ એવું બને કે ઘણા સમય અને આપણી જે આવક છે 81 કરોડ સમથિંગ, તમારી દ્રષ્ટિએ જે મિનરલ્સની લીઝો દીધેલી છે એ રીતે જે આવક 81 કરોડની છે એ આપણે જો એની સમીક્ષા કરીએ તો એની સાથે બરાબર મેચ છે કે તમને એમ લાગે છે ઓછી આવી રહી છે? એક મિનિટ, લૂપહોલ જ્યાં પણ અમને જણાય છે અમે એ કરીએ છીએ. 115 લીઝોનું ઇન્સ્પેક્શન અમે અત્યારે 3 મહિનામાં કર્યું છે. વધારે સ્ટાફ માંગણી કરી છે અમે કમિશનર સાહેબ પાસેથી, એ મળશે મને અને વધારે સારું કામ કરશું આપણે. અચ્છા સાહેબ, એવું પણ બને છે કે આ ડિપાર્ટમેન્ટના સ્ટાફ ઉપર વર્ષોથી આક્ષેપો થતા હોય છે કે આમને આ મીઠી નજર. કેટલાક સ્ટાફ તો કોઈ કોરી કે ફલાણા કોઈ માઇન્ડ સાથે પાર્ટનરશીપમાં છે, પણ એવી પણ ક્યારેક વાતો બહાર આવે. ખરેખર એમાં તથ્ય શું હશે? ના, મારા ધ્યાન ઉપર અત્યારે કોઈ તમારા ધ્યાન ઉપર હોય કે કોઈના ધ્યાન ઉપર હોય તો ચોક્કસ મારા ધ્યાન ઉપર લાવજો. હું 100% એક્શન લઈશ. કલેક્ટર સાહેબ પાસે ફાઇલ રજૂ કરીને એની લીઝ રદ કરવામાં આવે છે. તમારી એક છાપ કડક અમલદાર તરીકેની છે, તો તમે શું કહો છો? ખરેખર કેટલું કડકાઈથી તમે અહીંયા કામ લઈ રહ્યા છો?
કડક કરતા એની પ્રજા બહુ સારી છે અને મારો જે અનુભવ છે બહુ સારો રહ્યો છે. બસ જરા થોડુંક વિસ્તાર મોટો છે, એમાં મને જે પહોંચી વળવામાં તો ઠીક છે, મને કોઈ તકલીફ નથી એવી, પણ અહીંયા બીજા મારફતે મને જો મદદ મળે, બીજા ખાતા કે બીજા, તો વધારે સારું કામ થાય. અને બધાને હું અપીલ કરું છું, જે પણ સામાન્ય માણસ હોય, સામાન્ય નાગરિક હોય, મને મદદ કરે એમાં, અને 100% હું એમાં રિઝલ્ટ સારો લઈ આવીશ. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌ પ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832500921. મોબાઈલ નંબર 9925336737. રેગ્યુલર વાઇસ કાઉન્સિલરની પોસ્ટ માટે કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે ત્રીજી વાર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલી કચ્છ યુનિવર્સિટીના રેગ્યુલર વાઇસ કાઉન્સિલરની પોસ્ટ અંગે કચ્છ યુનિવર્સિટીના હોલમાં ત્રીજી વાર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ખાલી પડેલી આ જગ્યા ન ભરાય તે માટે ભાજપ જવાબદાર છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તો જુઓ એક અહેવાલ. અગાઉ મેં જે પત્રકાર પરિષદ બોલાવી હતી ત્યારે પણ કીધું કે આ ભાજપની જે રાજ્ય સરકાર છે એ કચ્છ યુનિવર્સિટીને રેગ્યુલર વીસી ન મળે એના માટે સતત આ કામમાં રોડા નાખ્યા કરે છે. અગાઉ 2 વાઇસ ચાન્સલર એમ કે એમણે કઈ રીતે નિમણૂક કરાયા, કઈ રીતે, હવે પોતાનો માણસ કોઈ પણ હિસાબે બેસાડવા માટે કરી અને દર વખતે રાજ રમત રમ્યા કરે છે. રાજભવનને પૂછવામાં આવ્યું, રાજભવન અમને સૂચના આપી કે તમે તમારી રીતે મિટિંગ કરીને નામ મોકલો. એકેડેમિક કાઉન્સિલ અને એજ્યુકેટિવ કાઉન્સિલની સંયુક્ત મિટિંગ મળી છે, એની અંદર અમે ડોક્ટર મનીષ દોશીનો નામ સર્વસંમતિથી મોકલવામાં આવ્યું. અગાઉની સર્ચ કમિટીમાં જે જોશીપુરા ઠાકર કે જે હતા અને એ લોકોને મહામહિમ રાજ્યપાલ શ્રીએ બ્લેક લિસ્ટેડ કર્યા છે, તો એ લોકો ઠીક છે આ યુનિવર્સિટીને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે. તમે યુનિવર્સિટીનો કોઈ હિત બાબતમાં વિચાર્યું નથી અને સીધા તમે જોશીપુરા કે ઠાકરના હાથા બની અને રાજ્ય સરકારના હાથા બની અને કચ્છ યુનિવર્સિટીને જે નુકસાન કરવામાં આવે છે એનો મારો વિરોધ છે. 3 વર્ષની અંદર આપને બરાબર ખ્યાલ હશે કે યુનિવર્સિટીને નુકસાન થાય એવી કોઈ પણ વાત આવે ત્યારે અમે ક્યાંય સંમત થતા નથી. અને તમને અહીંયા ચાન્સેલર મૂકવા માંગે છે કે વાઇસ ચાન્સેલર મૂકવા માંગે છે, એ વાઇસ ચાન્સેલર કઈ તમારો કચ્છમાંથી તો મૂકવા નથી માંગતા. એમને એમનો પોતાનો માણસ બેસાડવો હોય એના માટે કઈ રમત કરવાની. જે અમારા ભાજપના મિત્રો છે એમને મારી વિનંતી છે કે ખરેખર આ કચ્છ યુનિવર્સિટીને રેગ્યુલર વાઇસ ચાન્સેલર મળે, એનામાં રોડા ન નાખો. કચ્છની પ્રજા આ બધી વસ્તુ જોતી હોય છે અને કચ્છની પ્રજામાં એનું ખ્યાલ પણ, અને આજે તમે, હું એમ કહું છું કે રાજ્ય સરકારને તો કદાચ લાગણી ન હોય કચ્છ ઉપર, પણ આપણને તો લાગણી હોય કચ્છી તરીકે. એટલે કચ્છના દરેક નાગરિકની એવી ઈચ્છા છે કે ખરેખર આ યુનિવર્સિટીને રેગ્યુલર વીસી મળે અને વિદ્યાર્થીઓનો ભાવિ ન જોખમાય અને યુનિવર્સિટીને નુકસાન ન થાય એવી હું અનુરોધ. જે છેલ્લી સર્ચ કમિટીનો ટોટલ લાઇન ઓફ એક્શન છે એનો હું સાક્ષી છું, પણ એમાં સ્ટેટ ગવર્મેન્ટના કેટલાક રૂલ્સ છે અને અમારી ઓફિસ છે એ ડાયરેક્ટ રાજ્યપાલના અંડર કંટ્રોલ થતી હોય છે. 18મી નવેમ્બરે અમે એ યોજી, એની અંદર બધા જ લગભગ 17 જેટલા મેમ્બર્સ એસી અને ઈસીના મેમ્બર્સ હાજર હતા. કારણ કે આમાં બીજા વહીવટી પ્રશ્નો ઘણા થતા હોય છે. એક મિટિંગ પાછળ અમને હજારો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. બીજી વસ્તુ એ છે કે યુનિવર્સિટી પાસે એટલા બધા પૈસા નથી. જ્યારે એક મિટિંગ કેન્સલ થાય તો એની પાછળ હજારો રૂપિયા જાય અને જ્યારે આખી પ્રક્રિયા કેન્સલ થાય ત્યારે લાખો રૂપિયામાં ખર્ચો જતો હોય. યુનિવર્સિટી પાસે ભંડોળ નથી, કોઈ સરપ્લસ પૈસો નથી. ગવર્મેન્ટ પાસે અમે સતત રજૂઆત છેલ્લા
3 વર્ષથી કરતા આવ્યા છે. અમારી ડેફિસિટ પણ પૂરી નથી થતી, ત્યાં અમારી આટલી બધી લાખો રૂપિયા ગ્રાન્ટ જે આ બધી બાબતોમાં વપરાઈ જાય છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY/SY TYના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજની રઘુવંશી ચોકડી પાસે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદાયેલા ખાડાઓ જેસે થેની પરિસ્થિતિમાં જોવા મળે છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સંબંધની ટીમ અત્યારે રઘુવંશી ચોકડી આવેલી છે અને અહીંયાનો રહેવાસીની પણ ફરિયાદ છે કે ભુજ નગરપાલિકા કે ભાડા સારી રીતે રોડ બનાવી શકતી નથી. તો જે સારા રોડ છે તે શા માટે ખાનગી કંપની ગમે ત્યાં ખાડા ખોદે છે, રોડ ખોદી નાખે છે અને એમને મૂકીને જાય છે? તમે જોઈ શકો છો, તમને બતાવી રહ્યા છે મારા કેમેરામેન. તો એને સામાન નથી રોકતા. આ કેટલા સમય પહેલાં અહીંયા પાઇપલાઇન પાથરી દીધી છે. પાઇપ પાથરી માથે રેતી પાછી ઢાંકીને નીકળી ગયા, નથી ફ્લોરિંગ કર્યું, નથી ડામર કર્યો. તો આ ખાનગી કંપનીઓ ભુજનું નખો દ્વારા બેઠી છે, જગા રસ્તા ખોદી નાખ્યા છે. એની પાસે કોઈ પણ અમે માંગ્યા તો કાગળિયા છે નહીં. ભુજ નગરપાલિકા કે ભાડા શા માટે આવા જે કંપનીમાં રોડ ખોદે છે એને નથી રોકતી? અને રોડ ખોદી જાય તો પાછી શું કામ રિપેર નથી કરાવતી? હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી RO વોટર પ્યોરિફાય, ઘરઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, GL ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રા તાલુકાના ટુંડા વાંઢના બહુચર્ચિત જમીન કેસની તપાસ બાદ 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી. મુન્દ્રા તાલુકાના ટુંડાવાંઢ ગામના જમીનના બોગસ દસ્તાવેજ બન્યાના અત્યંત ચકચારી કેસમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત બાદ મુન્દ્રા પોલીસે મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ સહિત 4ની અટક કરી છે. પશ્ચિમ કચ્છ ગુનાશોધક શાખા દ્વારા નારણભાઈ કાનાણી, આસારામ રબારી, ભાઉબેન અને હીરા રાજા રબારીની ધરપકડ કરવામાં આવી હતી. ટુંડા ગામની સીમના સર્વે નંબર 88 વાળી જમીનના ખોટા દસ્તાવેજ બન્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં ભાજપના એક મોટા માથાના ભાઈની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભુજના જૂની રાવલવાડી વિસ્તારમાં 1,55,000નો દારૂ પકડાયો અને એકને પકડી પાડ્યો.
ભુજમાં વાડી વિસ્તારમાં રહેતા જયેશ ઉમેદલાલ રાઠોડ નામના શખ્સની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દારૂનો જથ્થો મારુતિ કાર નંબર GJ6JJ 7114માં દારૂની પેટીઓ મળી આવી હતી, જેને પોલીસે ચારે બાજુથી કોર્ડન કરી અને ઝડપી પાડ્યો હતો. એલસીબીના નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ, દશરથસિંહ પરમાર વગેરેએ આ દરોડો સફળતાપૂર્વક પાર પાડ્યો છે. એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જૂની રાવલવાડી જતા હનુમાન મંદિર પાસે આવતા ખાનગી રાય નરેન્દ્ર યાદવને બાતમી હકીકત મળેલ કે જયેશ ઉમેદલાલ રાઠોડ જે પોતાના કબજાની ફંટી કાર નંબર GJ06J7114 વાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી જૂની રાવલવાડી શંકરના મંદિર પાસે ચોકમાં ઇંગ્લિશ દારૂ સગે વગે કરવા માટે ઉભેલ છે. જેથી તે જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ કુલે 444, જેમાં 4 બ્રાન્ડની બોટલો હોય એમ કુલે રૂપિયા 1,95,400નો મુદ્દામાલ તથા ફંટી કારની કિંમત રૂપિયા 60,000 ગણી તમામ મુદ્દામાલ કબજે કરી અને આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ આપેલ છે. જૈન સમાજના મહારાજ સાહેબની મહારાષ્ટ્રમાં હત્યા થતા સમાજમાં ખળભળાટ. જૈન સમાજના વિવિધ લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. જૈન ધર્મના સાધુ મહારાજ શ્રી પ્રશાંત વિજયજી મહારાજ સાહેબની ગઈકાલે બોથડ પદાર્થ મારીને ખૂન કરાતા સમગ્ર જૈન ધર્મના અનુયાયીઓમાં રોષ વ્યાપી ગયો છે. આ બનાવ મહારાષ્ટ્રના કોકણ પાસે ઇન્દાપુરની નજીક ગોવા હાઈવે ઉપર બનેલા પોરનેર તીર્થમાં કરવામાં આવી છે. પોલીસે એક કામદારને આ હત્યા માટે તપાસ બાદ ધરપકડ કરી છે. આ બાબતે ભુજ જૈન સમાજના આગેવાનોએ પ્રતિભાવો આપ્યા છે. મહારાષ્ટ્રમાં અકોલા પાસે જે અમારા જૈન સાધુને જે લોકોએ એને મોતને ઘાટ ઉતાર્યા છે, જે અમને સાંભળી અને બહુ દુઃખ થયો છે. તો જૈન સમાજ વતી અમે મહારાષ્ટ્ર સરકારને ખાસ અપીલ કરીએ છીએ કે આવા લોકોમાં જે લોકો બી સામેલ છે એમને પકડી અને કડીથી કડી સજા અપાવે એવો જૈન સમાજ વતી અમારો ખાસ નમ્ર નિવેદન છે. આજે મહારાષ્ટ્ર કોકણ ઇન્દ્રપુર હાઈવે ઉપર ગોવાની નજીક જે બિરાજમાન પ્રસાદ વિજયજી મહારાજ સાહેબનું પોતળ પદાર્થથી ખૂન કરવામાં આવ્યું છે, એના માટે જૈન સમાજ બહુ દુઃખની લાગણી અનુભવે છે અને આના માટે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આના ખૂન કરનારનું તરતમાં તરત પકડી અને આકરામાં આકરી સજા કરે એવી અમારી જૈન સમાજની લાગણી છે. જે મહારાષ્ટ્રની અંદર પ્રશાંત વિજય મહારાજ સાહેબને જે બોથડ પદાર્થથી ખૂન થઈ ગયેલું છે તે ખરેખર જૈન સમાજની અતિશય લાગણી દુભાય છે. તો સરકારે મહારાષ્ટ્ર સરકારે આ વ્યક્તિને જલ્દી પકડી અને એનો કોઈ પણ રસ્તો કાઢવો જોઈએ અને ત્યારબાદ ખરેખર આ 6-7 મહિના જે જૈન સમાજના સાધુનો વિહાર ચાલુ હોય છે ત્યારે ખરેખર પોલીસ પ્રોટેક્શન જેવી કોઈ વ્યવસ્થા પણ ખરેખર કરી આપવી જોઈએ, જેથી કરીને આ સાધુ ભગવંતોને રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ, વાહન વ્યવહારથી બી ઘણી વખત કોઈ અકસ્માત કરીને નીકળી જતા હોય છે. તો આવાને બી પકડીને એક વખત બોધપાઠ આપવો જરૂરી છે. પણ આના માટે તમે તાત્કાલિક આ બાબતની અંદર જે મારા સાહેબનું ખૂન થઈ ગયું છે તેના માટે શોધ કરી અને એને સજા મળે. મહારાષ્ટ્રમાં કાલે અમારા એક જૈન સાધુનો ખૂન થઈ ગયું છે, જેનાથી અમારા જૈન સમાજની લાગણી દુભાની છે. જે ભવિષ્યમાં ન બને તેના માટે મહારાષ્ટ્ર સરકાર યોગ્ય પગલાં ભરે એવી અમારી માંગ છે. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. આઈસીસીએ કર્યું વિરાટ કોહલી સાથે અન્યાય. ધમાકેદાર પ્રદર્શન છતાં આઈસીસી વન ડે પ્લેયર ઓફ ધ યરમાંથી બાકાત.
દમણની સબ જેલમાંથી 6 કાચા કામના કેદી ફરાર. ચાદરની દોરી બનાવી 40 ફૂટની દિવાલ કૂદી ગયા. નરેન્દ્ર મોદીથી કોંગ્રેસી થયા ભયભીત. ગુજરાત કોંગ્રેસના 9 સાંસદમાંથી 4 સાંસદો સલામત બેઠક શોધી રહ્યા છે. અમદાવાદમાં ધોળે દહાડે થાય છે ફાયરિંગ. મોટેરા વિસ્તારમાં ચાની કેબિન ચલાવતા લાલાભાઈ ઠાકોર પર થયું ફાયરિંગ. આસારામ આશ્રમની જમીનનો મુદ્દો કારણભૂત. કાશ્મીરના કુપવાડા જિલ્લામાં લશ્કર અને આતંકવાદી વચ્ચે અથડામણ. લશ્કરે 3 આતંકવાદીને ઠાર કર્યા. કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મોટો ઝટકો. 1984માં થયેલી હિંસાના આરોપને પૂરા કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. દિલ્હી સામૂહિક બળાત્કારની ઘટના બાદ સગીર આરોપી મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 16 થી 18 વર્ષની ઉંમર ધરાવતા સગીર આરોપી સામે ફોજદારી કોર્ટની સત્તા અંગે કેન્દ્ર સરકારને જણાવ્યું. દિલ્હીમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વોટ ખરીદતા નેતાઓને ઉઘાડા પાડવા 2000 કેમેરા લગાડ્યા. દિલ્હીમાં ચૂંટણી પહેલા મફત શરાબની ખૂબ માંગ. ઇલેક્શન કમિશનના પ્રતિબંધ બાદ દારૂને કુત્તા, બિલ્લા અને શેરા કોડવર્ડ અપાયા. ભારતના અતિ મહત્વના મંગળ મિશન માટે રવાના કરાયેલું મંગળયાન ચંદ્રની ભ્રમણ કક્ષાને વટાવીને આગળ વધી ગયું. મહારાષ્ટ્રના કોંકણ ઇન્દાપુરની નજીક ગોવા હાઈવે પર બનેલ કોર્ટનેટ તીર્થમાં બિરાજમાન શ્રી પ્રશાંત વિજયજી મહારાજ સાહેબની તેમના જ કામદારે બોથલ હથિયાર મારી હત્યા કરી. ગાંધીધામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ વચ્ચે થયો ડખો. બીજેપીના એમએલએ સહિત 200 જણાએ ઉમેદવારના અપહરણ કર્યાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ. ગાંધીધામ તાલુકા પંચાયત ચૂંટણીમાં મીઠી રહોરની સીટ પર કોંગ્રેસ બિનહરીફ જાહેર. દયાપર વન વિભાગે કાનેર પાસેથી 28,000ના 220 બોરી કોલસો પકડી પાડ્યો. ભારતે મંગળયાન બાદ મિસાઇલ પરમાણુ હથિયારમાં પણ મેળવી સફળતા. ઓડિશામાં પૃથ્વી 2 મિસાઇલનું કરાયું સફળ પરીક્ષણ. વિશ્વના 20 ધનિક લોકોના લિસ્ટમાંથી સોનિયા ગાંધીનું નામ દૂર કરાયું. કોંગ્રેસના વિરોધ બાદ હફિંગ્ટન પોસ્ટે કહ્યું કે અમારા એડિટરની આ ભૂલ છે. તેઓ સોનિયાની મિલકતનું મૂલ્યાંકન નથી કરી શક્યા. આર્ટિકલ 370 ને નરેન્દ્ર મોદી જો 10 વાર વડાપ્રધાન બને તો પણ હટાવી શકે નહીં એવું ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ જણાવી દીધું છે. સરકારી જાહેરાતમાં સોનિયા ગાંધીની તસવીરનો મુદ્દો જબલપુર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આગામી સુનાવણી 25મી જાન્યુઆરીએ થશે. આસારામ અને નારાયણ સાંઈનો વધુ એક ઘટસ્ફોટ. બંને બાપ દીકરા વચ્ચે સંબંધો સારા ન હતા. આસારામની અશ્લીલ સીડી બનાવવા માંગતો હતો નારાયણ સાંઈ, તો એકવાર નારાયણ સાંઈએ આસારામ પર પિસ્તોલ પણ તાકી હતી. ભલભલાના પગ ધ્રુજાવી નાખનાર તરુણ તેજપાલ પોલીસ પૂછતાછ વખતે અનેક વખત માનસિક રીતે ભાંગી પડ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.